Assalamualaikum warahmatullahi wabarakatuh. My name is Samir. बीकानेर एक नाने की दुकान હતી હલ્દીરામની 1937 માં બીકાનેરની એક નાનકડી દુકાન શરૂ થઈ. હલ્દીરામની પસંદગીના મીઠાઈઓ અને નમકીન મળતા હતા અને સૌથી વધુ પ્રોડક્ટ છે તે દેશ વિદેશમાં વેચાય છે. 50 દાયકના દુકાનથી 200 કિલો ભજીયા અઠવાડિયે વેચાતા હતા. 2 પૈસા પ્રતિ કિલો શરૂ થયેલા 25,000 કિલો સુધી ગયા હતા. બીકાનેરની ભજીયા બજારમાં બાળકથી ચોકડો વધારે પ્રસિદ્ધ હતો. ભજીયાના પાકો અને ઉકળતા તેલમાંથી નાખી દીધો હતો. વધતી લોકપ્રિય કારણે હલ્દીરામનું ભજીયાનું નામ બીકાનેર રાજા ડુંગર પરથી આપવામાં આવ્યું અને ડુંગરથી પ્રસિદ્ધ થયું. બિઝનેસ વધારવા માટે અસરજોડ તેજી પેઢીઓ લગાવી અને તેની દેશની રાજધાની પહોંચાડી દીધો. ચાંદની ચોકમાં એક નાની સ્ટોરની શરૂઆત થઈ. 1984માં રમખાણમાં દુકાન કાઢી નાખી પણ એક બંને ભાઈઓ તેને ફરીથી ઊભી કરી. હવેથી દેશભરના દુકાનો ખોલવાના શિલીના શરૂ થયા અને પછી દેશની બહાર બજારની સંભાવનાની ચકાસવામાં આવી. 1993માં પહેલી વાર આ પ્રોડક્ટ સુરત અમેરિકા ગયા છે. આથી 50થી વધુ દેશો વપરાય છે. હાલ કંપનીનું મેન્યુફેક્ચર પ્લાન્ટ નાગપુર, નવી દિલ્હી, કોલકાતા, બીકાનેરમાં છે. પ્રથમ ફેક્ટરી 1970માં નાગપુરમાં શરૂ થઈ અને રેસ્ટોરન્ટમાં નાગપુર, કોલકાતા, પાટણ અને લખનઉ, નોએડા અને દિલ્હીમાં છે. કંપની ડોલો કરે છે કે રેસ્ટોરન્ટ દર વર્ષે 380 લીટર દૂધ, 8 કિલો માખણ અને 6 કિલો ઘીનો વપરાશ થાય છે. 2006માં આ કંપનીનું એમ્પાયર લગભગ 5,000 કરોડ રૂપિયા હતું.